વકફ બિલના વિરોધ પહેલા અટકાયત કરી લેવામાં આવી। મુસ્લિમ સમાજના આગેવાનો વિરોધ કરવાના હતા તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી। રખિયાલમાં મસ્જિદ પાસે વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું। નમાઝ બાદ આગેવાનો વિરોધ કરવાના હતા, પરંતુ વિરોધ કરે તે પહેલા જ પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો। જે વિરોધકર્તાઓ ત્યાં રસ્તા ઉપર ઊભા હતા એ તમામની અટકાયત કરી લેવામાં આવી હતી। મુસ્લિમ આગેવાનો હતા તેમની પણ અટકાયત કરવામાં આવી। વકફ બિલને લઈને વિરોધનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। વકફ બોર્ડ અને યુસીસીના કાયદામાં જે કંઈ ફેરફારો અને સુધારા કરેલા છે એના વિરોધમાં આજે નમાઝના સમયે પબ્લિકની ભીડમાં અમુક લોકોએ વિરોધ પ્રદર્શન કરેલો, જે લોકોને તાત્કાલિક ડિટેન કરવામાં આવેલા છે। સર, કુલ કેટલા લોકોને અટકાયત કરવામાં આવી? કેવી રીતે વિરોધ કરી રહ્યા હતા? કુલ 12 લોકોની અટકાયત કરેલી છે। કેવી રીતે વિરોધ કરી રહ્યા હતા? એ એક બેનર સાથે વિરોધ શું માંગ છે સાહેબ? ને એમ કે આ જે કાયદો છે કાયદાનો વિરોધ